ને મહેરબાની કરીને તમે ફોન ન કરતા નકર મારું હવે તમે મારું કઈ સાંભળી જાવ બરોબર. પણ સાંભળો તો આપણે તો તમારે તેવડ હોય તો આપણે લેવાય નહીં ને પૈસા. દેવા એમાં તો તમે એમ કહું છું કયું નો એટલે દેવા તમે ન હોય કાંઈ નહીં, તમારા નામ ઉપર આપે ને મેં. મારું નામ તો આખા દુનિયાથી તમે આપી દેવો વાતું તમે કરો છો. હાલો, હા હરેશભાઈ બોલો છું, ચિરાગભાઈ બોલો. હા પરેશભાઈ શું થાય તમારે? પરેશભાઈ પરેશભાઈ ભેડા. માર પટેલ. તમારે પટેલ છે? હા તો આપણે ઓલો વહીવટ છે તમારે કરવાનો રહે ને તો હવે ક્યાંનો? તમારો નંબર આપ્યો, તમારું નામ આપ્યું હતું મને એને. બરાબર, મારી પાસે 7 લાખ રૂપિયા લઈ ગયા છે. હા તો હું અત્યારે આવું થાય તમારે ભેગો હવે. એટલે ભેગા આવવાની વાત નથી મોટા ભાઈ, આ સિરિયસ વાત છે, તમે એ વાત ન કરતા. તો તમારો તો નંબર નો આપવા દેવાય, તો પછી પેલા નામ નો આપણું આપવા દેવાય. આપ્યું હોય તો શું છે ભાઈ? હા તો એ તમારે દેવાના, એ તમારે દેવા પડશે ને મોટા ભાઈ. તો જેટલા થાય એટલા 7,000 ના આપતા કરજો, મને ક્યાં વાંધો છે. અરે તમે દાંત કાઢો મારા ભાઈ, તમે છે ને સિરિયસ વાત કરો બરાબર. એટલે 7 લાખ એમ એક હારે નથી લઈ જાય મારી પાસેથી બરાબર. એ પેલા કઈક જરૂર પડી હતી ને, કઈક 35,000 જેવો પેલા લઈ ગયા, પછી આમ કરતા કરતા ધીમે ધીમે લઈ ગયા બરાબર. 7 લાખે પોગાડી દીધું છે. વાંધો ને આપણે હરુભરું મુલાકાત કરીએ, બીજું તો હું. હરુભરું એટલે તમે ક્યાં રહ્યો છો? હું અહીંયા પૈસા ગામ રોડ જ છે. એટલે ગારિયાધાર રહ્યો? હા. અને હું સુરત રહું છું. એવું છે? હા. હા સુરત તો ભાઈ હું છે, તો હું ગારિયાધાર જ રહું છું. હા બરાબર, પણ હું સુરત રહું છું બરાબર. હા. તમે એને કઈ રીતે આપ્યા હતા? હવે એમાં એવું બન્યું કે એ છે ને કોકને ફોનમાં વાત કરતા હતા બરાબર. ત્યારે હું છે ને હું ત્યાં ગારિયાધાર, હું પેલા ત્યાં ગારિયાધાર રહેતો બરાબર, મતલબ ગારિયાધાર તાલુકામાં. તો એ ફોનમાં વાત કરતા હતા ને, અને થોડાક આમ રોવા જેવા થઈ ગયેલા હતા. એટલે મને આવ્યું કે દયા, એટલે મેં એને બોલી પૂછ્યું, તો એને મારા ગામના 1-2 જણાની ઓળખાણ આપી. મારું ગામ છે સુરનગર, તમને ચોખવટ કરી દો બરાબર. હા એને 1-2 જણાની મને ઓળખાણ આપી અમારા ગામના ની. ઈ કઈક નોકરી કઈક કરતા ને ખેતીવાડીમાં, એટલે 1-2 જણા નામ દીધા. એટલે મને હવે થોડોક વિશ્વાસ આવ્યો, તો મેં કીધું સારું હાલો હું તમને 2-3 જેમ કઈક કરી દઉં છું. એટલે મેં વળી પછી એ ઓલા અમારા ગામના ને પૂછ્યું, મેં કીધું આ ભાઈ કેમ છે? તો મને એને કીધું કે માણસ તો રેડી છે, મેં કીધું પૈસાનો વહીવટ કરવાનો છે. તો એ કે ઈ અમને ખબર નથી એની બરાબર. એટલે આ ભાઈ મેં હું પૈસા લઈને જ ગયો ભાઈ ગારિયાધાર, અને મેં એને કીધું, મેં કીધું ભાઈ અમારા ગામના પૂછ્યું, તો એને કીધું માણસ તો રેડી તો મેં, પણ પૈસાની લેતી દેતી તમારી કોઈ કરી નથી. તો એને મને એમ કીધું કે તો આ મારા કોન્ટેક્ટ નંબર રાખો બીજાના બરાબર. તો એમાં તમારો એક આપ્યો, મારો નંબર નીકળ્યો એમ? હા. અને એ વાતના કેટલા ખબર, 3.5 વર્ષ જેવું થયું. મારા બાપ બહુ જાજા વરા કરી નાખ્યા. પછી તો યાર પછી હવે શું છે ખબર, હવે પગ છે ને ઓલે હું સોરી પાણી છે ને અત્યારે આમ ટૂંકમાં એની ઓલે એની રેખાની ઉપર નીકળી ગયું છે. મારો ભાઈ હું તમને શું કહું, એ મારે નથી સાંભળવું ભાઈ, મારે કોઈ એક્સક્યુઝ કઈ ન જોઈએ તમારું. મારી પાસે છે નહીં ભાઈ. એ તો તમે શું જ કરો, મારે થોડું જોવાનું છે. મારે થોડું જોવાનું, તમારે તમે મળો મને મારો હરુભરું. તમે સુરત આવી જાઓ હરુભરું બરાબર. તમે એક કામ કરો, સુરત હરુભરું આવી જાઓ બરાબર. મારે એક તો અર્જન્ટ જરૂર છે, અને મારે હે ને મારા હું એને કેટલા દિવસથી ફોન કરું છું બરાબર. પછી એને આજ મને કીધું કે ભાઈ મને શું કામ ફોન કરો છો, તમે નંબર આપેલો છે એમાં કરો ને. પછી મેં નંબર ગોત્યો, આમાં નંબર સેવ કરેલો તમારો છે બરાબર. એવું લખેલું છે કે પેટી ભેડાના હાળા એમ, એવું લખેલું છે આમાં બરાબર.
હા હમ. એટલે મારે હે ને ભાઈ હું તમને ચોખવટ કરી દઉં છું. મારે હા. આવતીકાલે બપોર સુધીમાં પૈસા જોઈએ ગમે તે. પૈસા મારી પાસે છે નહીં મારો ભાઈ. તો મારી વાત સાંભળો તો છે ને હમણાં મારો ભાઈ છે ને મારા કાકાનો છોકરો હા. એ અહીં આવે ને તો તમે એની ગાડીમાં બેસી જજો. ક્યાં બેસી જાવ? એ ગમે ને બેસી જાવ, એની ગાડીમાં બેસી જાવ તમે. હા. બરાબર. હા. હમણાં આવે ને તો એ ગાડીમાં બેસી જાવ ને તમે તો મોકલો. હા ભાઈ, હું ગમે ત્યાં આવી તમ તારે. હું કઈ તમારા વહીવટમાં આડો છું તો પેલા પ્રથમમાં તો ઈ તમે કહો હાલો મારો નંબર તમને આ તો અમારા પટેલ છે બરોબર. હા. ઈ તમને દીધો હોય કદાચ બરોબર. તમે હા. 7 લાખ રૂપિયા આપ્યા તે મને પૂછ્યું હોય તો હું તમને ભરી દઉં. હાલો ભાઈ તમને આપ્યા જ કહેવાય ને, એ તમને જ આપ્યા કહેવાય. મેં તમને જ આપ્યા કહેવાય. એમ થોડો એમ તો ભાઈ ભલા મને અત્યારે બધા માગવા અત્યારે કઈ કેવું મારી પાસે માગે તો હું શું કરવું મારે? યો મારા ભાઈએ લોન 2.5 લાખની બુક મળેલી છે. એ તમારા મારી વાત સાંભળો. મારે તમારા ભાઈનું કોઈ સાંભળવું નથી બરાબર. મારે કોઈની વાત નથી સાંભળવી. હું તો તમને ઓળખું છું. મને ક્યાંથી તમે ઓળખતા હો? મને જોયો તમે કોઈ? તમારા પટેલે તમારો નંબર લખાવ્યો હતો, તમારું નામે લખાવ્યું છે ભાઈ. હા પણ મારા પટેલ હોનાનો છે, હું ક્યાં ના પાડું છું. એ હોનાનો 2-3 મારે નથી, મને નથી બરાબર. મને તો એ ખબર છે કે તમે પૈસા છે એ તમારી પાસે લેવાના છે. એને મને ચોખવટ કરી દે અને એને મને લખાણ જ કરી દીધું કે હું પૈસા ન આપું ને મારા હાળ આપી દે એમ. લખાણગીરી હોય, મારી વાત સાંભળો તમે. લખાણગીરી હોય ત્યારે તમે મને પૂછવા આવ્યા હતા. એ તો વિશ્વાસ હોય ને તમારી ઉપર મને. તમારી પર વિશ્વાસ એટલો હોય ને મને કે તમે ગમે ત્યારે માંગશો. ખોટા નહીં કરો તમે. મારો વિશ્વાસ અત્યારે કોઈનો કર્યા જેવો છે તો ભાઈ નથી દેતો. કોને વિશ્વાસ કર્યા જેવો? બરોબર. તો તમારે શું ખોટા કરવા છે? હે તો તમારા પૈસા મને પૂછ્યું મારો પટેલ મને કેવો જોઈએ ને આ વસ્તુ આમ શું છે એમ. જો ભાઈ મારી વાત સાંભળો. એ મારે કોઈ જાતનો સાંભળવાનું બરાબર દલીલ નથી તમારી કોઈ જાતની સાંભળવી. હું તો તમને ચોખવટ કરીને કહું છું. નહીં મારો ભાઈ. પણ તો આપણે લેતા પેલા વિચાર કરે ને મારો ભાઈ. મેં થોડા લીધા છે, મને દેવા આવ્યા છે તમે મારો ભાઈ. તમને ન દેવાય કઈ નહીં. તમારું નામ તો છે ને એમાં. મારું નામ તો બધા લખાવે, હું બધાને મારે દઈ દેવા. બધા નો લખે. તમારા પટેલ છે હગા એ લખાવીએ કે બીજા થોડા લખાવીએ કે? પટેલ છે. કોના હગા? તમારા તો કોણ છે? પૂછો પેલા તમે ફોન કરીને પૂછો. તમે હગા થાવ છો કાકા દાદાના થાવ છો? પૂછો તમે. એ કાકા દાદાના હગા બે એક જ થાય. હે અરે હગા કાકા દાદા નહીં શેકાઈ છે એવા તો કેટલાય મારા નામ મળી. મારો ભાઈ મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. હા. એને તમારે જે બ્લડ રિલેશન જે હોય તે બરાબર, એને તો તમને દિલથી હગા હાળા તરીકે મને કીધું છે બરાબર. હા પણ એમાં ઈ મારું રાખે છે, હું ના નથી પડતો બરોબર. હા બસ એમ. પછી તમારે બ્લડ રિલેશન જેટલા આગા હોય એ મને નથી ખબર કઈ. છે નહીં મારો ભાઈ. તમે જો ને હું આવું બરોબર. પૈસા મારી પાસે છે નહીં. 1 રૂપિયો અત્યારે મારી પાસે 10 રૂપિયા વાપરવાના નથી. તો પછી અમારા કાકા છોકરા એને વાય બેજો બરાબર. બકરા સારજો અમારા તમે તો. હે બકરા? હા બકરા તો મને સારતા આવડતું નથી. મારે કેમ સારવા? ખાલી વાયલા જજો. કોકના ખેતર બેતરમાં ન જાય ધ્યાન રાખવાનું. કોકના ખેતરમાં ન જાય ધ્યાન રાખજો. હા ખેતરમાં તો ભાઈ બધે નહીં. અમારા ગામમાં તો એટલું જ છે, બધાના ખેતરમાં જાય છૂટા ડોબા જાય મારા. યો શું કહો? શું કહો છો? મારું ગામ આખું આવેલું છે તો ખેતરમાં મારા ડોબિયા જાય. કોઈ કઈ નથી બોલતા. મારી વાત તમારા ગામનો વહીવટ મારે નથી કરવો. રેડી? હા. હું તો મારા પૈસાનો ધણી છું અને મારે એટલે ઇમરજન્સી જરૂર છે ને. ઇમરજન્સી હોય ગમે હોય, મારી પાસે પૈસા છે નહીં. તો હવે મારે હે ને કાલે મારે કઈક અવળું કઈક બોલો વિચાર કરવું પડશે. એની કરતા તમે મારા પૈસા પકડો મારો ભાઈ. કરવો હોય ને જે વિચાર કરવો હોય ને એ કરી નાખો તમે તારે બરોબર. અરે એમ નહીં. મારે હવે પેલા મારે જિંદગી ને મોત નો સવાલ છે. તમે પૈસા હું બૂસ મારો છો? હે બૂસ મારે ક્યાં મારવા? તમે જેટી વખતે મને પૂછ્યું હતું. એટલે મારો ભાઈ નામ ઉપર બધું હાલ્યું જતું હોય. ખોટી અણી કાઢમાં મારી મારે હીરા ઘણો એટલું મારો ભાઈ એક તો કટિંગ નથી બનતું. શું છે? એટલે શું છે? કટિંગ નથી બનતું અત્યારે બહુ ભીડ છે હીરામાં. કટિંગ નો એક કામ કરો. શરૂઆતમાં જે તમારા નામ ઉપર છે 30,000 પહેલી વાર લઈ ગયા ને 35,000 એ દઈ દો તમે. અરે પણ મારી પાસે રૂપિયો નથી. હું તમને કહું તો શું કે તમે ઉછીને આપો મને. એમ કહું હું તમને વાપરવાના અત્યારે. તો તમે હે ને આ તમે કઈક નવો જોની કઈક ભાળવાના છો. હે કઈક નવા જોની ભાળશો ખરા તમે મારી? તમને હું કહું છું, તમે જે હોય એ ટાઈમથી ફોન મેકો.
મારી વાત સાંભળો તો હવે છે ને થોડી વારમાં તમને છે ને મારો વિડીયો આવશે મારા, બરાબર છે, તમારા ફોનમાં. શેના વિડીયો? મારો વિડીયો આવશે તમારા ફોનમાં. હા હા બરાબર છે. એ હું જે કરું એ બરાબર. આપણે જે કરવું એ તમને કરી નાખો. હું એમ કહું છું, હું જીતો નથી કોઈથી. એના જવાબદાર એમ નહીં, પણ હું નહીં હોઉં પછી એમ કહું છું. હા પણ હું કોઈથી નથી જીતો મારો ભાઈ. પછી હું નહીં હોઉં એમ કહું છું ત્યારે. હે તે હું નહીં હોઉં તે વિડીયો જોતા છો. પણ હાલો ઈ કોને મને તમે નવો છે હું ભાઈ. એમ નથી વાત, પછી વિડીયો તમારો વાયરલ થાય કે તમારું નામ દઈને પછી ખોટું થાય ને એમ. મારું નામ ભલે ને ભાઈ હું હા મારું નામ ક્યાં દેવું ને દઈ ગયેલા ભાઈ. એટલે નામ નથી દેવાનું, વિડીયો હું બનાવી બરાબર. જ્યારે છેલ્લો મારો છેલ્લો મારે નોટ લખાવું હોય ને તમારે જ્યાં લખાવું હોય ને ત્યાં લખાઈ નાખો મારું નામ દાઉદ. મારે મારી નોટ જે છેલ્લી એમ નથી વાત તમારે તમારી જેવા મને 25 બધી કઈ તો હું ગીત મરી જવાનું મારે. મારો ભાઈ કોકના પૈસા તો લઈને ન હોઈ જવાય, કોકને મરવા મજબૂર ન કરાય, કોઈને મરવા મજબૂર ન કરાય, કોઈને મરવા મજબૂર ન કરાય. આપણે ખોટો મગજ મારો તપાવવામાં પ્રેમથી તો હું પ્રેમથી જ માંગુ છું. હું ક્યાં તમને ભેગ કરીને માંગુ છું? મારી પાસે નથી બરોબર. એકવાર કીધું મારી પાસે નથી થાય. હા તો ન હોય તો આપણે કોઈના પૈસા લઈને ન ઓલું કરાય, બૂસ ન મરાય કોઈના. દેતી વખતે પૂછ્યું તું દેતી વખતે જ તમારું નામ કાફી હતું ખાલી. મારું નામ તો આખું દુનિયા દેખે ચિરાગભાઈ એમ. તો તમે હું બધાને દઈ દેવા મારા નામ ઉપર હાલો તો કેમ હું રમીભાઈ મોકલો મારું નામ દે તમે પૈસા આપી દેવો મને લયા કર્યા અહીંયા. બધા નો હોય એવા હોય ને, બધા એવા ન હોય. હા પણ બધા ન આપવાના હોય. તમે કહો ને સુરત એડ્રેસ માટે ભાઈ મોકલો તમે 5,000 રૂપિયા આપી દેજો મારું નામ દે. તમે મને હું જોયેલો છે. તમે અમે 7 લાખમાં હું રહી જતો થોડા 5 લાખ 5,000 આપું. હા તો કેવું તમને થાય છે? તમે મને હવે 7 લાખમાં હું રહી દીધો છે, હવે થોડા હું તમને 5,000 આપું. એમ નહીં, તમે ઓળખીતા બોલતા હોય તો પ્રેમથી તમે કહી દો આ ભાઈ બોલું છું ખોટો મારો. એટલે કઈ ઓળખીતો અને કોઈ નથી ભાઈ. આ પૈસાની ઉઘરાણી ચાલુ છે તમારી પાસે. ઓળખીતો કોઈ નથી. તમે એક તો પેલા વૈશમાં રહ્યા છો અને પછી પાછા ફરી જાવ છો. મને પૂછ્યું એ તમારે જોવાનું હોય ને, તમારે જોવાનું હોય. મને પૂછવા એવા છે તમે? એ મારે નથી જોવાનું ભાઈ. મારે શું જોવાનું ખબર? અત્યારે હું ફરી નથી ફરી થઈશ ને તો ફોન કરજો મને બરોબર. આજ તમે ફ્રી ન હો તો અમારા પૈસા ક્યાં ગોતવા જવા? એ તમારે ગણી રોડે ગોતવા મળો, બીજું તો હું જ્યાં ગોતવા અહીંયા મળો ગોતવા. એ કાંઈ નહીં, તમે મારા પૈસાની વ્યવસ્થા કરો ગમે એમ કરી. તમારે શેઠ ને કહો, જેને કહેવાનું કહો, જેને કહેવાનું કહો બરાબર. તમે પૈસાની વ્યવસ્થા કરો. પૈસા કઈ છે નહીં મારી પાસે મારો ભાઈ. નંબર કેદો ને સેવ હતો, મેં કીધું ફોન નથી કરવો આજ બીજ પરાણે કરવો પડ્યો. દુનિયા કયા નંબર નીકળે તમે હું બધા નંબર નીકળે, રોલ નંબર માં લાગી જાય મારો ભાઈ. ભાઈ રોંગ નંબર નથી, તમે કાયદે તમારું નામ દઉં છું. તમે પૈસા ગામ રોડે રહ્યો છો બરાબર છે, ગારિયાદરમાં. હા એ તો આપણે કીધું હોય કે પૈસા. મારા ભાઈ તમારું નામ આપણે ચિરાગભાઈ છે બરાબર, તમે ગોહિલ છો. અને જે પીટી ભેડા છે ને એ તમારો બનાવી છે. મને થોડી ખબર હતી કે સેલાઈનમાં તમે બે થઈને મારી ઉપર આવું કરવાના છો. હોય તમારા પૈસા એવું હોય ને મને અગાઉ કહી દેવું તો હું તમારે 30,000 પહેલા માફ કરી દઉં, આગળમાં વધે જ નહીં. મને થોડી વાઈટ આવે છે તો તમારા પૈસા લેતી વખતે પેલા વિચાર કરે મારો ભાઈ. લેતી વખતે મને થોડો દેવા આવ્યો હતો મારો ભાઈ. તમે લગભગ હારે હતા મને એવો હવે અંદાજ આવે જેવો તેવો. હું મારા બાપને હારી નથી જતો. તમે હતા તે મારો ભાઈ, તમે ખોટું બોલો ફરી જવામાં આવે. હવે યાદ આવ્યું, જો આ લખાણમાં તમારી સહી હોય છે, બધું છે તમારું. સહીનો ફોટો પાડી મોકલો ને એટલે હું તમને કહી દઉં. એ અહીંયા નથી, એ મારા ઘરે પડ્યું સુરનગરમાં. મને બધું હવે યાદ આવી ગયું ભાઈ. તમે સુરનગર તમે આવો ને મને ફોન કરજો, હું સુરનગર આવી. સુરનગર હમણાં નથી આવવાનો, 2-3 મહિના પછી બરાબર. તો મારા પૈસાની મને જરૂર છે. તમે કામ કરો, મને 30,000 મોકલી દો પહેલા બરાબર. પહેલી વાર તમે સહી તમારી સહીમાં લઈ જાય. દોરી મારી પણ એને સોરી સાંભળી ઉપર ચડી જાય કે નહીં તો દોરી મારી ગયો ને કે ન મારતો. હવે તમે આડી વાતો કરો માં ને મારો ભાઈ. હાલો હા ભાઈ, કેમ થયું પૈસાનું? પૈસા મારી પાસે નથી ભાઈ, જ્યાં હોય ને અહીં લેવો તમારી પાસે. પૈસા બાબત મને તમે ફોન ન કરતા મહેરબાની કરીને બરોબર. ભાઈ એમ ઉગ્ર વાત કરો માં ને, ધીમે ધીમે નિરાજે વાત કરો ને ભાઈ. પૈસા મને થોડો પૂછવા આવ્યો છો મારો ભાઈ તું. ભાઈ તમે ટુકારા કરો માં મારો ભાઈ. હું તમને તમારા નામ ઉપર આપે ખાલી. તમારા નામ ઉપર જ ખાલી આપ્યા તમે. મારા નામ ઉપર આખી દુનિયા માં છે, મને ફોન ન કરતા એ બાબત બરોબર. જે હોય કે તમે પૈસા આપી દો અને તમે ભલા મને વિશ્વાસ કરીને તમને આપ્યા હતા એ હાટો. તમે વિશ્વાસઘાત કરવો પછી મને ફોન ન કરતા મારો ભાઈ. હાલી હે ખોટો મગજની માણોમાં મારી તમે. હું તમને કેવું કહું છું
એમાં ક્યાં યાર ભલામણ આપણે કઈ બીજું કઈ વાત છે કઈ? પૈસા એટલે ભાઈ મારી પાસે નથી પૈસા, તો હું પોકારે બાંધું છું અત્યારે. તો એક કામ કરવું છે, મારી વાત સાંભળો, તમારા પાસે પૈસા નથી ને? નહીં. હું તમને રસ્તો બતાવું? મારે રસ્તો કાંઈ નથી જોતો, મારામાં છે તેવડ, મારે રસ્તો કોઈના પાસે હું લેતો જ નથી. તો પણ તેવડ હોય તો આપી દો ને ભલામણ યાર મારા પૈસા. તેવડ હોય કોકના હાટું થોડો હું કઈ ભરવા પેદા છું છું. જો આપ- 60 મળે તમને. મારી વાત સાંભળો, જો આપણે તો હું તમને એક સલાહ આપું, આપણે પાસે કિડની હોય કે નહીં હે? બે કિડની હોય કે નહીં શું? બે કિડની હોય, કિડની ન હોય આપણે કિડની હા કિડની હોય કે નહીં આપણા શરીરમાં બે, હા. એકાદી વેચી નાખો અને એ આપી દો એમ કરો એ ભાઈના. એ ભાઈ ને એ બાબત મને ફોન ન કરતા, બરોબર? એ પીટી ભેગા કોણ છે જે હોય એ તમારી રીતે તમે લડી લો, બરોબર? એ બાબત મને ન ફોન કરતા તમે. તમારું ભલામણ નામ છે અમારામાં સેવ કરેલું એ છે. નામ તો આખી દુનિયા તમને આપી દે, બરોબર? નામ બધાના છે હોય છે તમતારે. તમારે જે હા. કાયદેસર થતું નહીં કરી નાખો તમે મારી માથે, હું બીતો નથી, બરોબર યાર? મારો ભાઈ કાયદેસર નથી કરવાનું, આપણે વ્યવહારિક પતાવવાનું છે યાર. આ તો જવાડી મારી પાસે છે નહીં મારો ભાઈ, બરોબર? મારી પાસે કઈ છે નહીં, મને એ બાબત ફોન ન કરતા. તમે આવો વિશ્વાસ ઘરકાજ કરશો મને થોડી ખબર હતી. બીજી વાર ન દેતા ભાઈ, એને દેવાય જો ન દે કઈ પણ હવે- નહીં, ફોન ન કરતા. હવે તો મારે શું સમજવું? મારે શું સમજવું આમાં? હવે એ બાબત મને ફોન ન કરતા, તો બરોબર? મારે સમજવું શું અમે? મારે સમજવું હોય તો કયો? તમે કાપતા નહીં ભાઈ, આમ નામ ન કાપતા, શોખપટ કર્યા વગર કાપતા નહીં. કાપો તો તમને વાલાના આમ છે, મારા આમ છે તમને, હું વાલો છું તમને અત્યારે તો. હાલ લે મને હે ને ઓલા મારા ભાઈ તમે પૈસા મારા તમારી પાસે છે એટલે. એ બાબત મને ન ફોન કરતા મારો ભાઈ, હું તમને પ્રેમથી કહું છું ને. તમે પ્રેમથી કહો કે નફરતથી કહો બરોબર, પણ પૈસાની વ્યવસ્થા કરી દો મારો ભાઈ. એનું કરજો, હાલો કાંઈ નહીં. ભાઈ પૈસા છે નહીં, બરોબર? તમે ખોટી મગજની માણોમાં મારો ભાઈ, મારે કોઈ કે હીરામાં કટિંગમાં જોયું છે, કામ નથી બનતું, એક તો મેનેજર ઓલું કરે છે, ખોટું મારો મગજ ફાટી જાય, તમને મારે બે શબ્દ કહેવાય જાય ને કે તમે ફોન નહીં દીજો પ્રેમથી, હું તમને તો તમે કહી દો, તમારે કહેવાતું હોય તો કહી દો બરોબર. બાકી ખોટી વાત કરો મારે, તમે ન કહી શકતા હો એટલે તમે નહીં કહેતા હો. એના ભાઈ ઓળખા પૈસા વિજય તમે સભ્યતા નથી સુખદ મારતો હોય, તમને સભ્યતાથી વાત કરો છો એટલે પ્રેમથી હું તમને કહું છું, ફોન મારા ન કરતા એ બાબત બરોબર. એટલે હું સભ્યતાથી વાત કરું છું. હા પણ તમે પ્રેમથી વાત કરો છો, હું તમને પ્રેમથી કહું છું, બરોબર? તો પૈસા દઈ દેજો બરોબર, પ્રેમથી બીજું આપણે નથી કે પ્રેમ ધંધા કર્યો. તમારથી થાય ને એ કરી લેજો, જ્યાં કિલો મારો હોય મને મારજો તમે જાઓ. ખીલા દિલાઈને વાત ન કરતા હો મારો ભાઈ, તો ખીલાઈને વાત ન કરતા, અને કરવા બકરા સારા વાવવા પડશે પાછા. બકરા હું મારા બાપને નિસ્તાર તો મારો ભાઈ, આવા તો મારી પાસે કેટલાય છે. હા તો પણ બધા નામ નામ જ કરીને ઓલા કર્યા છે ને તમે, નામ બધા તમારું નામ ચડે એટલે નહીં બુજ માર્યા, તમારે મને આપો હોય તો આપો છે 10,000 હાલો. તમારું નામ દઈ દઈને ભલામણ આખો મલક તમારું નામ દઈ દઈને પૈસા વાપરી લે છે ને તમે ભલામણ હજી પૈસા ગોતું છું. મારી વાત તમે સાંભળો, તમારી પાસે હોય ને તો 10,000 મને આપો, બરોબર? નો દે તેમ કેવો, હાલો સુરત આવી જાવ, હજી આપું સુરત આવી જાવ, હાલો તમને 10,000 નો દે તેમ કેવો હોય. હા તમે કયો ને હું માણસને મોકલું ને. માણસ નહીં, તમે રૂબરૂ આવો, તમને 10,000 નો આપે તેમ કેવું હોય. હરુભરું અહીંયા વાપરવાના પૈસા થી 100 રૂપિયા ખિસ્સામાં લખીને હરુભરું ક્યાં તમે આવવાની કરો બરોબર? તમે અહીં બીજો તમારા પૈસા બાકી છે ને, તમે ભેડા ભાઈ હરુભરું મળી લો. હરુભરું જેલા ભાઈ, આમ હવે તમારું નામ જોયું મારે તમને જ મળવાનું હોય, બીજાને કોઈ ન મળે. તમારું નામ જ ખાલી કાફી છે મારી માટે તો. હા પણ તમે હવે ફોન મેકો, બરોબર? મારી પાસે ટાઈમ નથી એવો વાત કરવાનો, બરોબર? તો તમે ક્યારે મને ફોન કરશો? કયો તમે નિરાતે ફોન કરો મને, ક્યારે કરશો? મારી પાસે હમણાં ટાઈમ જ નથી, મારે હમણાં છે ને ધોળવા જવાનું છે મને. સાંજે ફોન કરશો 7 વાગે? 7 વાગે તો ક્યારે કરશો? એટલે મારી પાસે ટાઈમ ન હોય મારો ભાઈ વાત કરવાનો, બરોબર? તો તમારે પૈસા લેવાનો ટાઈમ છે, વાત કરવાનો ટાઈમ નથી. પૈસા મને દીધા હતા, ફોન મેકો ને એમ કહું છું. મગજ ક્યાં મારે નથી મેકો ભાઈ, ફોન નહીં મેકાય, પૈસા દેવો ત્યાં સુધી. હા તો ખાઈ કરી લેજે, નથી દેવા જા, મને દીધા હતા. હા તો તમને દીધા હતા. હા મને દીધા હોય ને તો મારી પાસે લઈ લે અહીં આવીને મારો ભાઈ, જા. તમને દીધા હતા પૈસા, તમને દીધા. તમારું નામ છે ને, મહેરબાની કરીને તમે ફોન ન કરતા, મારો હવે તમે મારું કઈ સાંભળી દો, બરોબર? સાંભળો તો આપણે તો તમારા તેવડ હોય તો આપણે લેવાય નહીં પૈસા. દેવા એવા હતા તમે એમ કહું છું કયું નો એટલે દેવા તમે ન હોય કાંઈ નહીં, તમારા નામ ઉપર આપે ને મેં. મારું નામ તો આખા દુનિયાથી તમે આપી દેવો, વાતો તમે કરો છો. આપણે તો તમે તાણે રાડિયો નાખવા મોટો પાછો. મહેરબાની કરીને તો તમે તાણે રાડિયો નાખોમાં, રાડિયો નાખો રાડિયો કવિના તમે એક જરા ફોન કરો છો. ફોન નો કરતા મારામાં, મહેરબાની કરીને હું તમને શું કહું છું. પૈસા આપ્યા છે, પૈસા આપ્યા એટલે ફોન કરો. પૂછવા આવ્યા હતા તમે, પૂછવા મને આવ્યા હતા એમ કહું છું. આમ ફરી ન જવાય પછી, ફરી ન જવાય. મને ફોન કરતા એમ કહું છું, મહેરબાની કરીને તમને પ્રેમથી સમજાવું છું.
એટલે ભાઈ માણસ કેવો છે આ તો? માણા હાવ હું નાગીનો છું બોલો. તો એ ભલામણા પૈસા દઈ દેવાય ને કોકને. નથી દેવા, થાય નહીં કરી લેજો. જાઓ જ્યાં કિલો મારવો અહીંયા મારજો. પૈસા બાબત મને ફોન ન કરતા મહેરબાની કરીને, હું તમને પ્રેમથી કહું છું બરોબર. તમારું મગજ એટલો બધો હલી ગયો છે? હા હલી ગયો હાવ પીતો. એક તો અહીં મેનેજર તો તમે જ હતો પાછા ફોન એટલે કેવો મગજ કેટલો હલ્યો? વધારે પડતો હલી ગયો છે? હા વધારે પડતો હલી ગયો છે. એટલે અમે મારા લીધે હે મેં હલાવ્યો? હો મેં હલાવ્યો તમારો પિત્તો? મેં હલાવ્યો નાખ્યો? હા એટલે ફોન ન કરતા તમે મહેરબાની કરીને બરોબર. જે બોલતા હોય છે જે બોલતા હોય એમ નહીં, હું પૈસાનો ધણી બોલું. પૈસા પૈસા ધણી પૈસા પૈસા કાંઈ છે નહીં. તમારે જ્યાં કરવું ને મારી માથે કરી નાખો ને ભાઈ. એવું નથી મારો ભાઈ, આ તો પ્રેમથી કઈ પૈસા આપી દો. પ્રેમથી હું તમને કહું છું ને, તમે ફોન ન કરતા. ફોન તો નહીં કરો, પૈસા દઈ દો એટલે તરત. પૈસા મારી પાસે છે નહીં ભાઈ કાંઈ. તમને એક ફેરી કીધું મારી પાસે કાંઈ છે નહીં બરોબર. તમે એ બાબત મને ફોન ન કરતા. ભેડા ભાઈ ને જ્યાં જ્યાં આવું ત્યાં વૈયા તો તમને જાઓ. એટલે ભેડા ભાઈ ને મારે કઈ લેવા દેવા નથી બરાબર, તમારે લેવા દેવા છે. તમને મને પૈસા આપ્યા હતા વચ્ચે ઠોકોસ તે કહ્યું ના. એટલે તમે તુકારો કરો મારો ભાઈ, મારી તુકારો થઈ જાઓ. મને તુકારો કરતા બધું આવડે છે. મને પૈસા દેવા આવ્યા હતા તો કોઈના સોયટા હો તમે પૈસા એમ કહું છું. સોટા એમ કરો માં. આ તો મને પૈસા દેવા આવ્યા હતા તમે. તમને તમારું નામ ઉપર આપ્યા છે. તમારા નામ ઉપર તમારું નામ કેટલું હાલતું છે એટલે તમને પૈસા આપ્યા? મારું નામ તો બધા બેહેલા ભાઈ. હા તો બધા પૈસા તમે બધા પૈસા પૂછ મેં દો. હું તમને શું કહું છું પ્રેમથી તમે છે ને ફોન ન કરતા. ખોટી ગાળું આવું હામું એની કરતા રેવા ગયો તમે બરોબર. તમારે ગાળું દેવી એમ કરીને? ગાળું મારે નથી દેવેલા ભાઈ. તમે હાથે કરીને મને દેવડાવજો. મારો પિત્તો ફાટશે ને તો હું તમને એમ કહું છું. તો પિત્તો ફાટશે તમારો હોય છે? હા એની કરતા રેવા ગયો ને. તમે જાણતા છો મેં તમને જોયેલા છે પણ મારા મગજમાં નથી આવતું. જયારે મગજ ફટકી ગયો છે ને એટલે બરોબર. તમે જાણતા છો મને ખબર છે ને ખોટી અણી આણો છો બેડાભાઈ મારા ભાઈબંધ છે. હે બેડાભાઈ મારા ભાઈબંધ છે. મને ફોટો તમારો જોયો મેં ટુ કોલરમાં પણ મગજમાં આવવો જોઈએ ને. આ તમે ફોટો કીધો એટલે તમને કીધું, નહીતર કેવું નતું. હા પણ ફોટો જોયો પણ મારા મગજમાં નથી આવતું. મેં કીધું આ જોયેલા છે કોઈને આણી કાઢે છે ને ફોટો પછી હું ગાય દેવાઈ ગયું તો ફોટો પછી બધા સંબંધ બગડે એવું મારે નથી કરવું. એટલે હું પ્રેમથી તમને સમજાવું છું. એ તો એમાં એવું છે, અમારે એક યુટ્યુબ ચેનલ છે બરાબર, એમાં બધાને પ્રેન્ક કરીને આણી કાઢીને ગાળું દે ને ત્યાં સુધી એમાં ખ્યાલ છે. પણ તમે યાર કઠણ છો બહુ. પણ એમાં હું મારો ભાઈ મારો સંસ્કાર એ નથી તાત્કાલિક ગાળું દેવાનો, સમજી લેજો. પણ તો તમને કેટલા ખ્યાલ છે તાત્કાલિક? તો ક્યાં કેટલી વાર તમારો ટુ કોલરમાં સાઈઝમાં વાળો ફોટો જોયો મેં આ ભાઈને મેં જોયેલા છે પણ આ ભાઈ મગજમાં મારે અત્યારે નહીં બે. મેં કીધું મગજ ઓલો છે ને એટલે. હા એટલે તમે છે ને મેં ફોન કર્યો. મને કે તમારી રીતે તમારે આગળ વારો છે ક્યાં છો દુકાને છો? નહીં હું તો સુરત જ છું. સુરત છું. હા ભાઈ હવે મારો સાંભળો, હવે મારી વાત સાંભળો. હવે ભેડાભાઈ નું પ્રેન્ક કરી નાખો તમે, એનું રેકોર્ડિંગ કરી લેજો બરાબર. ભેડાભાઈ ને હા ભેડાભાઈ ને પ્રેન્ક કરી નાખો બરાબર, અને એનો રેકોર્ડિંગ લઈ લેજો તમે. પેલા ભાઈ એને મારા ગાળું દેવી તો સંબંધ બગડે મારા પટેલ. નહીં બગડે. મેં એને વોટ્સએપમાં મેસેજ કરી દીધો છે બરાબર કે આમાં એ ભાઈનો કાંઈ લેવા દેવા નથી, મારા લઈ જશે છે. તો એને મને ડીલ કરી દીધું, વાંધો નહીં. મારે શું છે ભાઈ ખોટો સંબંધ બગડે એવું ન કરાય ને. અમારી સેટામાં બેન દીકરી થાય છે, સેટાવી ખોટો આપણે સંબંધ બગડે એવું. અને બીજા નંબરમાં એ કે આપણે જેનો જીવ માનતો હોય એનો નંબર આપતા હોય, બીજા નંબર તો ન આપતા હોય કઈ. એ તો મને ખબર પડી જ ગઈ છે. તમે ભેડાભાઈ નામ ત્યાંથી આપણે એટલે જ તમારો નંબર આપ્યો ને એટલે જ મેં 30,000 રૂપિયા આપ્યા ને એટલે 7 લાખ થયા. 8 લાખ તો મારે કેમ તમને ગળા ગોળડો ઉતારવો? એક તો અત્યારે તમને ખબર કે હીરામાં મેનેજર થશે. કામ મગજની ભાવ પછાડી ફરી ગઈ. બોલો હવે થઈ ગઈ છે. મને એ રસ્તો ગમ્યો, મેં કીધું એ રસ્તો કરવો પડે તો ભાઈ ઉપાડ છે, નકર નહીં ઉપાડે. મેં કીધું હવે હું ગલેરી ગયો તો હવે હા વાણી ઉપર આવી ગયો હકીકતમાં. હા તે ખારું બરાબર ઉપર આવી ગયો. બે માવા કાઢે પછી હું આ ભાઈ ને પ્રેમ કે સમજાય ગયું ન સમજે તો ગાય આવી રહી. બીજું તો હું હવે ભલે ભલે સારું. જય માતાજી.